હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે કેમી ઓસ્મેટિક સિદ્ધાંત વિશે સમજ્યા હતા, જેમાં એટીપીનું સંશ્લેષણ કઈ રીતે થાય છે એ સમજ્યા હતા. હવે નેક્સ્ટ પોઈન્ટ છે એટીપી અને એનએડીપીએચ કે જે પ્રકાશ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થાય છે એનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે અથવા તો એનો ઉપયોગ ક્યાં થાય છે. તો નેક્સ્ટ પોઈન્ટ છે એટીપી અને એનએડીપીએચ. એટીપી અને એનએડીપીએચ ક્યાં ઉપયોગમાં આવે છે? વેર આર ધ એટીપી એન્ડ એનએડીપીએચ યુઝડ? તો આપણે આગળ જોયું કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાના બે તબક્કા છે, એક પ્રકાશ પ્રક્રિયા અને બીજો અંધકાર પ્રક્રિયા. જેમાં પ્રકાશ પ્રક્રિયાની નિપજ તરીકે પ્રકાશ પ્રક્રિયાના પણ આપણે તબક્કા વિશે સમજ્યા. પ્રકાશ પ્રક્રિયામાં પાણીનું પ્રકાશ પ્રેરિત વિભાજન જોયું, તેમજ ચક્રીય અને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનની આપણે વાત કરી. તો પ્રકાશ પ્રક્રિયાની નિપજ તરીકે આપણને ત્રણ વસ્તુ પ્રાપ્ત થાય છે, ત્રણ ઘટકો પ્રાપ્ત થાય છે. એક એટીપી, બીજું એનએડીપીએચ અને ત્રીજું O2. આ ખાસ યાદ રાખજો, નીટમાં તમને પૂછી શકાય પ્રકાશ પ્રક્રિયાની નિપજ કઈ છે. તો પ્રકાશ પ્રક્રિયાની નિપજ તરીકે આપણને એટીપી, એનએડીપીએચ અને O2 પ્રાપ્ત થાય છે, અથવા પ્રકાશ પ્રક્રિયાની નિપજ તરીકે એટીપી, એનએડીપીએચ અને O2 પ્રાપ્ત થાય છે. તો આ ખાસ પોઈન્ટ નીટ માટે યાદ રાખજો. હવે એમાંથી જે O2 છે એ O2 તો હરિતકણની બહાર પ્રસરણ પામે છે. આમે આપણે કહીએ છીએ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન વાતાવરણમાંના CO2નો ઉપયોગ કરવામાં આવે છે અને બદલામાં શર્કરા બને છે, તેમજ નિપજ તરીકે O2 ઉત્પન્ન થાય છે. તો એ O2 હરિતકણની બહાર વાતાવરણમાં પ્રસરણ પામે છે. તો આ ત્રણ નિપજ પૈકી જે O2 છે એ O2 હરિતકણની બહાર પ્રસરણ પામે છે. તો તમને ખ્યાલ આવ્યો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં પ્રકાશ પ્રક્રિયા દરમિયાન ત્રણ નિપજ પ્રાપ્ત થાય છે, એટીપી, એનએડીપીએચ અને O2, જે પૈકી O2 હરિતકણની બહાર પ્રસરણ પામે છે, જ્યારે એટીપી અને એનએડીપીએચનો ઉપયોગ આહાર અથવા તો ચોક્કસ રીતે શર્કરાનું સંશ્લેષણ કરતી પ્રક્રિયાઓમાં થાય છે. હવે આ એટીપી અને એનએડીપીએચનો ઉપયોગ શેમાં કરવામાં આવે છે? તો એટીપી અને એનએડીપીએચનો ઉપયોગ જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા શર્કરાનું નિર્માણ થાય છે એ શર્કરાનું સંશ્લેષણ કરવા માટે એ પ્રક્રિયાઓમાં એટીપી અને એનએડીપીએચનો ઉપયોગ થાય છે. તો ખાસ યાદ રાખજો, પ્રકાશ પ્રક્રિયાની નિપજ તરીકે એટીપી, એનએડીપીએચ અને O2 છે, જે પૈકી O2 છે એ હરિતકણની બહાર પ્રસરણ પામશે, જ્યારે એટીપી અને એનએડીપીએચનો ઉપયોગ આહાર અથવા તો ચોક્કસ રીતે શર્કરાનું સંશ્લેષણ કરતી પ્રક્રિયાઓમાં એનએડીપીએચ અને એટીપીનો ઉપયોગ થાય છે. ટૂંકમાં એમ કહી શકાય કે પ્રકાશ સંશ્લેષણમાં જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા જે શર્કરાનું નિર્માણ થાય છે એ શર્કરાનું નિર્માણ કરતી અથવા તો શર્કરાનું સંશ્લેષણ કરતી પ્રક્રિયાઓમાં એટીપી અને એનએડીપીએચનો ઉપયોગ થાય છે. અને આ પ્રક્રિયાનો જે તબક્કો છે એને પ્રકાશ સંશ્લેષણનો જૈવ સંશ્લેષણ તબક્કો કહેવાય છે. ટૂંકમાં એવું કહી શકાય કે પ્રકાશ પ્રક્રિયાના અંતે ઉત્પન્ન થતો એટીપી અને એનએડીપીએચ એ શર્કરાનું સંશ્લેષણ કરતી પ્રક્રિયાઓમાં ઉપયોગમાં લેવાય છે, અને એ શર્કરાનું સંશ્લેષણ કરતી પ્રક્રિયાઓને પ્રકાશ સંશ્લેષણનો જૈવ સંશ્લેષણ તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો, પ્રકાશ સંશ્લેષણનો જૈવ સંશ્લેષણ તબક્કો કોને કહેવાય? તો જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન શર્કરાનું નિર્માણ કરે છે એ તબક્કાને પ્રકાશ સંશ્લેષણનો જૈવ સંશ્લેષણ તબક્કો કહેવાય છે. આ પ્રક્રિયા સીધી રીતે પ્રકાશ પર નિર્ભર રાખતી નથી અથવા હોતી નથી. મતલબ કે એવું કહી શકાય કે પ્રકાશ સંશ્લેષણના જૈવ સંશ્લેષણ તબક્કા માટે જૈવ સંશ્લેષણ તબક્કો પ્રકાશ પર સીધો નિર્ભર હોતો નથી. પ્રકાશની ગેરહાજરીમાં પણ આ જૈવ સંશ્લેષણ તબક્કો થાય છે, પણ તે CO2 અને H2O ઉપરાંત પ્રકાશ પ્રક્રિયાની ઉત્પાદનો પર આધારિત હોય છે. ટૂંકમાં એમ કહી શકાય કે પ્રકાશ સંશ્લેષણનો જે જૈવ સંશ્લેષણ તબક્કો છે એ જૈવ સંશ્લેષણ તબક્કો કે જેન દરમિયાન શર્કરાનું નિર્માણ અથવા શર્કરાનું સંશ્લેષણ થાય છે એ પ્રક્રિયા સીધી રીતે પ્રકાશ પર નિર્ભર હોતી નથી, પરંતુ તેઓ CO2 અને H2O ઉપરાંત
પ્રકાશ પ્રક્રિયાની નિપજો પર આધારિત હોય છે. પ્રકાશ પ્રક્રિયાની નિપજો એટલે કઈ નિપજ? તો એટીપી અને NADPH. ટૂંકમાં જૈવ સંશ્લેષણ તબક્કા દરમિયાન કયા કયા ઘટકો જરૂરી છે? તો CO2 જરૂરી છે, H2O જરૂરી છે અને પ્રકાશ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થયેલા એટીપી અને NADPH એ જૈવ સંશ્લેષણ તબક્કા પર આધાર રાખે છે, અથવા જૈવ સંશ્લેષણ તબક્કો આ 4 ઘટકો પર આધાર રાખે છે. પ્રકાશ સંશ્લેષણના જૈવ સંશ્લેષણ તબક્કામાં CO2 અને H2O ઉપરાંત પ્રકાશ પ્રક્રિયાની 2 નિપજો એટીપી અને NADPH ઉપર આધારિત હોય છે, એટલે કે એટીપી અને NADPH પર આધાર રાખે છે. હવે એનું પરીક્ષણ કરીએ આપણે તો પ્રકાશની પ્રાપ્યતા અટકાવતા જૈવ સંશ્લેષણ પ્રક્રિયા થોડોક સમય સુધી ચાલુ રહે છે. જો આપણે પ્રકાશની પ્રાપ્યતા અટકાવીએ, મતલબ કે પ્રકાશ અટકાવી દઈએ તો જૈવ સંશ્લેષણ પ્રક્રિયા થોડોક સમય સુધી ચાલુ રહે છે, પરંતુ ત્યારબાદ તે બંધ થઈ જાય છે. જો ફરીથી પ્રકાશ આપવામાં આવે તો તે પુનઃ ચાલુ થઈ જાય છે અને આથી કહી શકાય કે જૈવ સંશ્લેષણ તબક્કો પ્રકાશ પ્રક્રિયાની નિપજ પર આધારિત છે, માટે તેને અંધકાર પ્રક્રિયા પણ કહેવાય છે. ખાસ યાદ રાખજો કે પ્રકાશ સંશ્લેષણના જૈવ સંશ્લેષણ તબક્કાને અંધકાર પ્રક્રિયા પણ કહેવાય છે. જો આપણે આ પ્રક્રિયામાં થોડોક સમય સુધી પ્રકાશ ન આપીએ અથવા પ્રકાશની પ્રાપ્યતા અટકાવીએ તો જૈવ સંશ્લેષણ પ્રક્રિયા થોડોક સમય સુધી ચાલુ રહે છે, પરંતુ ત્યારબાદ તે બંધ થઈ જાય છે. જો ફરીથી પ્રકાશ આપવામાં આવે તો તે પુનઃ શરૂ થાય છે. આથી એમ કહી શકીએ કે જૈવ સંશ્લેષણ તબક્કો એ પ્રકાશ પ્રક્રિયાની નિપજ પર આધારિત છે, માટે તેને અંધકાર પ્રક્રિયા ડાર્ક રિએક્શન તરીકે ઓળખવામાં આવે છે. એના માટે પ્રકાશ જરૂરી નથી, પણ પ્રકાશ સંશ્લેષણની પ્રકાશ પ્રક્રિયા દરમિયાન જરૂરી નિપજો જે બને છે એટીપી અને NADPH, એ એટીપી અને NADPH એ અંધકાર પ્રક્રિયા માટે અથવા જૈવ સંશ્લેષણ પ્રક્રિયા માટે જરૂરી છે. બરાબર. તો શા માટે જૈવ સંશ્લેષણ પ્રક્રિયાને અંધકાર પ્રક્રિયા કહેવાય છે એના વિશે આપણે વાત કરી. હવે આગળ જોઈએ તો C3 પ્રક્રિયાઓનું સંશોધન કઈ રીતે થયું એની આપણે વાત કરીએ. તો C3 એટલે કે કેલ્વિન પથ કહેવાય છે. જૈવ સંશ્લેષણ તબક્કામાં એટીપી અને NADPHનો ઉપયોગ કેવી રીતે થાય છે એ આપણે જોઈએ. જૈવ સંશ્લેષણ તબક્કો એટલે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનો અંધકાર તબક્કો અથવા તો જૈવ સંશ્લેષણ તબક્કો કે જેમાં એટીપી અને NADPH ઉપયોગમાં લેવાય છે, તો એનો ઉપયોગ કઈ રીતે થાય છે એ આપણે જોઈએ. આપણે પહેલાં જોયું કે H2Oની સાથે CO2 સંકળાઈને CH2O અથવા શર્કરા ઉત્પન્ન કરે છે. આપણને ખ્યાલ છે કે CO2 એ H2Oની સાથે સંકળાઈને CH2ON એ શર્કરાનું નિર્માણ કરે છે, જે માટે એટીપી અને NADPHનો ઉપયોગ કરવામાં આવે છે અથવા તો એટીપી અને NADPHનો ઉપયોગ થાય છે. ફરીથી યાદ રાખજો, H2Oની સાથે CO2 સંકળાઈને CH2ON અથવા તો શર્કરા ઉત્પન્ન કરે છે અને એના માટે એટીપી અને NADPHનો ઉપયોગ થાય છે. આગળ ક્વેશ્ચન છે, મોટો જ પ્રશ્ન પોઈન્ટ છે, એટીપી અને NADPHનો ઉપયોગ ક્યાં થાય છે? તો H2Oની સાથે CO2 સંકળાઈને CH2ON અથવા તો શર્કરા ઉત્પન્ન કરે છે, તો એમાં એટીપી અને NADPHનો ઉપયોગ કરવામાં આવે છે. આગળ વાત કરીએ તો વૈજ્ઞાનિકોએ વિચાર કર્યો કે CO2નો પ્રક્રિયામાં પ્રવેશ થવાને લીધે પહેલાં કોઈ નિપજ બને છે. બરાબર. વૈજ્ઞાનિકોએ પહેલાં એવું શોધ્યું કે CO2નો બધા વૈજ્ઞાનિકોએ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાઓમાં આ માહિતી આપી કે CO2નો જો પ્રક્રિયામાં પ્રવેશ થવાને લીધે તેનું સ્થાપન થવાને લીધે પહેલી કોઈ નિપજ બને છે. વૈજ્ઞાનિકોએ વિચાર કર્યો કે CO2નો પ્રક્રિયામાં પ્રવેશ થવાને લીધે પહેલાં કોઈ નિપજ બને છે. બરાબર. હવે બીજા વિશ્વયુદ્ધની વાત કરીએ તો અહીંયા તમને દ્વિતીય વિશ્વયુદ્ધનું પોઈન્ટ આપેલો છે. દ્વિતીય વિશ્વયુદ્ધના થોડાક સમય પછી રેડિયો આઇસોટોપ્સનો ઉપયોગ કરાયો હતો. એટલે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે દ્વિતીય વિશ્વયુદ્ધના થોડાક સમય પછી લાભદાયી ઉપયોગ માટે રેડિયો આઇસોટોપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એમાં
રેડિયો આઇસોટોપનો ઉપયોગ કરી અને પ્રયત્ન કરાયો હતો, જેમાં મેલ્વિન કેલ્વિન નામના વૈજ્ઞાનિકનું કાર્ય વખાણવા લાયક હતું. મેલ્વિન કેલ્વિન વૈજ્ઞાનિકનું નામ યાદ રાખજો, સંશોધક છે મેલ્વિન કેલ્વિન. મેલ્વિન કેલ્વિન નામના વૈજ્ઞાનિકે રેડિયો એક્ટિવ C14નો ઉપયોગ કરી અને લીલમાં પ્રકાશ સંશ્લેષણનો અભ્યાસ કર્યો હતો. તો આ ક્વેશ્ચન તમને નીટમાં પૂછી શકાય, કયા વૈજ્ઞાનિકે રેડિયો આઇસોટોપનો રેડિયો એક્ટિવ C14નો ઉપયોગ કરી લીલમાં પ્રકાશ સંશ્લેષણનો અભ્યાસ કર્યો? તો મેલ્વિન કેલ્વિન નામના વૈજ્ઞાનિકે રેડિયો એક્ટિવ C14નો ઉપયોગ કરી અને લીલમાં પ્રકાશ સંશ્લેષણનો અભ્યાસ કર્યો હતો. ફરીથી યાદ રાખજો, કયા વૈજ્ઞાનિકે રેડિયો એક્ટિવ C14નો ઉપયોગ કરી અને લીલમાં પ્રકાશ સંશ્લેષણનો અભ્યાસ કર્યો હતો? તો મેલ્વિન કેલ્વિન નામના વૈજ્ઞાનિકે રેડિયો એક્ટિવ C14નો ઉપયોગ કરી અને લીલમાં પ્રકાશ સંશ્લેષણનો અભ્યાસ કર્યો હતો. આ ક્વેશ્ચન તમને નીટમાં પૂછાઈ શકે. આ અભ્યાસ દરમિયાન એમણે CO2ના સ્થાપનની નિપજ તરીકે 3 કાર્બન પરમાણુયુક્ત કાર્બનિક એસિડ ઉત્પન્ન થાય છે એવી તેની સાથે જ તેમણે સંપૂર્ણ જૈવસંશ્લેષણ પરિપથના સંશોધનમાં પણ યોગદાન આપ્યું. તો સંશોધન કર્યું, એમણે એવું સંશોધન કર્યું કે CO2ના સ્થાપનની નિપજ તરીકે CO2ના સ્થાપનની નિપજ તરીકે 3 કાર્બન પરમાણુયુક્ત કાર્બનિક પદાર્થ એટલે કે એસિડ ઉત્પન્ન થાય છે અને તેની સાથે જ તેમણે સંપૂર્ણ જૈવસંશ્લેષણ પરિપથના સંશોધનમાં પણ યોગદાન આપ્યું. મતલબ કે સંપૂર્ણ જૈવસંશ્લેષણ પ્રક્રિયા છે એના પરિપથના સંશોધનમાં યોગદાન આપ્યું. એટલા માટે તેને કેલ્વિન પથ અથવા કેલ્વિન ચક્ર પણ કહેવાય છે. ટૂંકમાં એમ કહી શકાય, જૈવસંશ્લેષણના ઘણા બધા નામ છે. પ્રકાશ સંશ્લેષણના જૈવસંશ્લેષણ તબક્કાને અંધકાર પ્રક્રિયા પણ કહેવાય છે. આ જૈવસંશ્લેષણ તબક્કાની શોધ મેલ્વિન કેલ્વિન નામના વૈજ્ઞાનિકે કરી હતી, માટે એમને કેલ્વિન ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળ વાત કરીએ તો આ પહેલી નિપજ 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ તરીકે ઓળખવામાં આવી. તેને ટૂંકમાં PGA 3 કાર્બનયુક્ત કહે છે. એટલે કે PGA ફોસ્ફોગ્લિસરિક એસિડ છે એ 3 કાર્બનયુક્ત ઘટક છે. તો એમણે જૈવ સંશ્લેષણ તબક્કામાં પહેલી નિપજ તરીકે 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ ઓળખવામાં આવી અને તેને ટૂંકમાં PGA 3C તરીકે ઓળખવામાં આવે છે. આગળ આપણે વાત કરી કે જૈવ સંશ્લેષણ તબક્કામાં મેલ્વિન કેલ્વિન નામના વૈજ્ઞાનિકે મહત્ત્વનું યોગદાન આપ્યું. એટલા માટે જૈવ સંશ્લેષણ તબક્કાને કેલ્વિન ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જ જૈવ સંશ્લેષણ તબક્કાને અંધકાર તબક્કા તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજી આપણે વાત કરી કે જૈવ સંશ્લેષણ તબક્કા દરમિયાન સૌપ્રથમ નિપજ CO2નું સ્થાપન થઈ અને સૌપ્રથમ નિપજ તરીકે 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ એટલે કે 3 કાર્બનયુક્ત PGA ફોસ્ફોગ્લિસરિક એસિડ પ્રાપ્ત થાય છે. માટે આ કેલ્વિન ચક્રને C3 પથ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ 4 નામ તમારે યાદ રાખવાના. એક જ કાં તો એને અંધકાર તબક્કો કહેવાય, કાં તો જૈવ સંશ્લેષણ તબક્કો કહેવાય, કાં તો કેલ્વિન ચક્ર કહેવાય, અથવા તો એને C3 પદ તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે એમાં પ્રથમ નિપજ તરીકે 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ પ્રાપ્ત થાય છે. હવે વૈજ્ઞાનિકોએ એવો જાણવાનો પ્રયત્ન પણ કર્યો કે શું બધી જ વનસ્પતિઓમાં CO2નું સ્થાપન થયા પછી પહેલી નિપજ તરીકે ફોસ્ફોગ્લિસરિક એસિડ જ એ બનાવે છે કે અન્ય કોઈ વનસ્પતિમાં બીજી નિપજનું પણ નિર્માણ થતું હશે? તો અન્ય વનસ્પતિના સમૂહોમાં પણ વ્યાપક સંશોધન કરવામાં આવ્યું, જ્યાં CO2નું સ્થાપન થયા પછી પહેલી સ્થાયી નિપજ તરીકે પુનઃ એક કાર્બનિક એસિડ જ પ્રાપ્ત થતો હતો. પણ અન્ય કેટલીક વનસ્પતિમાં એ કાર્બનિક એસિડ એ 3 કાર્બનયુક્ત હોવાના બદલે 4 કાર્બનના પરમાણુ હતા અને એ એસિડ ઓક્ઝેલો એસિટિક એસિડ અથવા OAA તરીકે ઓળખવામાં આવ્યો. તો અન્ય કેટલીક મોટાભાગની વનસ્પતિમાં CO2નું સ્થાપન થઈ અને જે પ્રથમ નિપજ પ્રાપ્ત થાય છે એ 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ 3 PGA
ત્રણ કાર્બનયુક્ત PGA ફોસ્ફોગ્લિસરિક એસિડ હોય છે, જ્યારે અન્ય કેટલીક વનસ્પતિમાં CO2નું સ્થાપન થયા પછી પહેલી સ્થાયી નિપજ તરીકે એક કાર્બનિક એસિડ પ્રાપ્ત થાય છે, જેમાં કાર્બનના 4 પરમાણુ હતા અને એ 4 કાર્બન પરમાણુવાળો એસિડ ઓક્ઝિલો એસિટિક એસિડ એટલે એને ટૂંકમાં OAA તરીકે ઓળખવામાં આવ્યો. અને જે વનસ્પતિમાં જૈવસંશ્લેષણ તબક્કાના અંતે 4 કાર્બનયુક્ત ઓક્ઝેલો એસિટિક એસિડ નિપજ તરીકે પ્રાપ્ત થાય તો એને C4 પદ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી પ્રકાશ સંશ્લેષણ દરમિયાન CO2ના સ્વાંગીકરણ કે પરિપાચન મુખ્ય 2 પ્રકારે થાય છે એમ કહી શકીએ. મતલબ કે એવું કહી શકાય કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન CO2નું સ્વાંગીકરણ કે પરિપાચન એટલે કે જે CO2નું સ્થાપન થાય છે એ મુખ્ય 2 પ્રકારે થાય છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન CO2નું સ્વાંગીકરણ કે પરિપાચન મુખ્ય 2 પ્રકારે થઈ શકે છે અથવા તો 2 પ્રકારે થાય છે એમ કહી શકીએ. જે વનસ્પતિઓમાં CO2નું સ્થાપન થયા પછી પહેલી નિપજ 3 કાર્બનયુક્ત એસિડ PGA હતી તેને C3 પરિપથ અથવા C3 પદ તરીકે ઓળખવામાં આવે છે. અને જે વનસ્પતિમાં પ્રથમ નિપજ CO2નું સ્થાપન થયા પછી પ્રથમ નિપજ તરીકે 4 કાર્બનયુક્ત એસિડ ઓક્ઝિલો એસિટિક એસિડ હતો એને C4 પરિપથ તરીકે ઓળખવામાં આવે છે. આ બંને સમૂહોમાં અન્ય આનુષંગિક લાક્ષણિકતાઓ પણ હોય છે જેની ચર્ચા આપણે પછી કરીશું. ટૂંકમાં જે જૈવ સંશ્લેષણ તબક્કા અથવા અંધકાર તબક્કા દરમિયાન અથવા તો કેલ્વિન ચક્ર દરમિયાન અંધકાર તબક્કા દરમિયાન CO2ના સ્થાપન પછી પ્રથમ નિપજ પ્રાપ્ત થાય છે એના આધારે એને 2 પથમાં વહેંચવામાં આવ્યું છે. જો 3 કાર્બનયુક્ત પ્રથમ નિપજ તરીકે 3 કાર્બનયુક્ત PGA પ્રાપ્ત થાય, ફોસ્ફોગ્લિસરિક એસિડ પ્રાપ્ત થાય તો એને C3 પદ તરીકે અથવા C3 પરિપથ તરીકે ઓળખવામાં આવે છે. અને જે વનસ્પતિઓમાં પ્રથમ નિપજ તરીકે 4 કાર્બનયુક્ત ઓક્ઝેલો એસિટિક એસિડ પ્રાપ્ત થાય તો એને C4 પરિપથ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ પોઈન્ટ તમને એમાં આપેલો છે CO2નો પ્રાથમિક ગ્રાહક કયો છે. બરાબર, એકવાર CO2નું સ્થાપન થયા પછી આ 3 કાર્બનયુક્ત અને 4 કાર્બનયુક્ત સંયોજન પ્રાપ્ત થાય છે, એસિડ પ્રાપ્ત થાય છે, એ પછી CO2નો પ્રાથમિક ગ્રાહક કયો છે એની આપણે ચર્ચા કરીએ. તો વૈજ્ઞાનિકોના અનેક સંશોધનો દ્વારા એવું સાબિત થયું કે CO2 ગ્રહણ કરનાર અણુ એક 5 કાર્બનયુક્ત કીટો શર્કરા હતી. બરાબર, બધા જ વૈજ્ઞાનિકોએ એના ઉપર સંશોધન કર્યું અને અંધકાર પ્રક્રિયાને સમજવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. તે અણુમાં CO2નું ગ્રહણ કર્યા પછી કેટલા કાર્બન પરમાણુઓ ધરાવે છે, PGAના સ્વરૂપમાં 3 કાર્બન પરમાણુ ધરાવતા હશે. હવે ખૂબ જ અનપેક્ષિત રીતનો અભ્યાસ દર્શાવે છે કે CO2 ગ્રહણ કરનાર આ એક 5 કાર્બનયુક્ત કીટો શર્કરા હતી. ખાસ યાદ રાખજો કે વૈજ્ઞાનિકોના અનેક સંશોધન બાદ એવું સાબિત થયું કે CO2 ગ્રહણ કરનાર એક 5 કાર્બનયુક્ત કીટો શર્કરા હતી અને તે રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ RUBP હતી. આ શોધ પહેલાં કેટલાક એવું માનતા હતા કે પહેલી નિપજ તરીકે C3 એસિડ હોય તો પ્રાથમિક ગ્રાહક 2 ઇલેક્ટ્રોનવાળું સંયોજન હશે, પણ RUBPના સંશોધન માટે ઘણા વર્ષો સુધી પ્રયત્ન થયેલા છે. એટલે અહીંયા તમારે એ યાદ રાખવાનું છે કે CO2નું સ્થાપન થયા પછી પ્રાથમિક નિપજ તરીકે 3 કાર્બનયુક્ત શર્કરા એસિડ મળે છે. એ પછી આ CO2 ગ્રહણ કરનાર એક 5 કાર્બનયુક્ત કીટો શર્કરા હતી અને એ 5 કાર્બનયુક્ત કીટો શર્કરાનું નામ છે રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ RUBP. બરાબર, તો શું તમારામાંથી કોઈ આ સંભાવના વિશે વિચાર્યું હતું? વૈજ્ઞાનિકોએ પણ આ તારણ સુધી પહોંચવા માટે ઘણો સમય લીધો હતો. તેમણે કોઈ નિર્ણય પર પહોંચતા પહેલાં ઘણા બધા પ્રયોગો કર્યા હતા. તેઓ એમ પણ માનતા હતા કે પહેલી નિપજ 3 કાર્બન એસિડ હોય તો પ્રાથમિક ગ્રાહક 2 કાર્બનવાળો સંયોજન હશે. તેઓ પ્રાથમિક ગ્રાહક 2 કાર્બનવાળો સંયોજન હશે. કાર્બનવાળો પદાર્થ સંયોજન RUBPના સંયોજન પહેલાં 2 કાર્બનવાળા સંયોજનને ઓળખવા માટેનો પ્રયત્ન ઘણા વર્ષો સુધી થયો. હવે તેઓએ વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું
કે જે C3 નિપજ મળે છે, પહેલી નિપજ C3 એસિડ હોય તો પ્રાથમિક ગ્રાહક એ 2 કાર્બનવાળો સંયોજન હશે. તેઓએ 5 કાર્બનવાળો પદાર્થ સંયોજન RuBPના સંશોધન પહેલાં 2 કાર્બનવાળા સંયોજનને ઓળખવા માટેનો પ્રયત્ન ઘણા વર્ષો સુધી કર્યો હતો. પણ